નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 3ની આપણે શરૂઆત કરી, જેમાં પ્રથમ પાઠની અંદર આપણે ભણી ગયા નર પ્રજનન તંત્ર. એની અંદર આપણે જોયેલું બરાબર કે જે શુક્રપિંડ વહેંચાયેલું હોય, હરેક શુક્રપિંડ ખંડિકાઓમાં જે 250 જેટલી હોય. પ્રત્યેક શુક્રપિંડ ખંડિકા જે હોય 1 થી 3 જેટલી શુક્રોત્પાદક નલિકાઓ ધરાવતી, બરાબર, જેમાંથી શુક્રકોષો ઉત્પન્ન થતા. એ શુક્રકોષો જે છે શુક્રવાહિકાઓની અંદર ભેગા થઈ વૃષણ ઝાડ મારફતે અધિવૃષણ નલિકામાં પહોંચતા હતા. અધિવૃષણ નલિકા જે છે એ શુક્રવાહિની દ્વારા આગળ વધે અને આગળ જઈ અને શુક્રાશય સાથે જોડાય અને સ્ખલન નલિકાનું નિર્માણ કરતી. આ સ્ખલન નલિકા આગળ જતાં મૂત્રમાર્ગ સાથે જોડાય અને સંયુક્ત રીતે મૂત્રજનન માર્ગ તરીકે કાર્ય કરતી. ત્યારબાદ આપણે સહાયક ગ્રંથિની અંદર જોયું, બલ્બો યુરેથ્રલ ગ્રંથિ હાજર હોય, પ્રોસ્ટેટ ગ્રંથિ હાજર તેની અંદર જોવા મળતી. બલ્બો યુરેથ્રલને આપણે કાલ્પનિક ગ્રંથિ તરીકે પણ ઓળખતા હતા. અને ત્રીજી હતી શુક્રાશય ગ્રંથિ, કે જે સહાયક ગ્રંથિ તરીકે ભાગ ભજવતી. સંપૂર્ણ ડિટેલમાં માહિતી આપણે ગયા લેક્ચરની અંદર અભ્યાસ કરી ગયા. અને હવે જોઈએ આજે માદા પ્રજનન તંત્ર. બરાબર, માદા પ્રજનન તંત્રની વાત કરીએ તો સમજવું નર પ્રજનન તંત્ર કરતાં થોડું સરળ કહી શકાય. બરાબર, રચનાઓ જે છે થોડી સરળતાથી સમજાઈ જાય તેવી છે. તો જોઈએ માદા પ્રજનન તંત્ર. માદા પ્રજનન તંત્રની વાત કરીએ તો તેની અંદર મુખ્ય પ્રજનન અંગો તરીકે અંડપિંડ આકૃતિમાં જોઈ શકીએ છીએ. એક જોડ અંડપિંડ આવેલા છે, બરાબર. ત્યારબાદ એક જોડ અંડવાહિની, અહીંયા બંને બાજુ જોઈ શકીએ છીએ અંડવાહિની. ત્યારબાદ ત્રીજી રચના ગર્ભાશય, ચોથી હોય ગ્રીવા અને યોનિમાર્ગ. આ 5 જે છે મુખ્ય અંગો તરીકે સમાવેશ થાય છે. તો માદા પ્રજનન અંગની અંદર એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, એક ગર્ભાશય, ગ્રીવા અને યોનિમાર્ગનો સમાવેશ થાય છે. બરાબર. આ ઉપરાંત સહાયક ગ્રંથિ તરીકે અહીંયા હાજર હોય છે સ્તન ગ્રંથિ. નર પ્રજનન તંત્રમાં સહાયક ગ્રંથિઓ કઈ કઈ હતી? શુક્રાશય, બલ્બો યુરેથ્રલ ગ્રંથિ અને પ્રોસ્ટેટ ગ્રંથિ. પણ માદા પ્રજનન તંત્રમાં શું થશે? માત્ર સ્તન ગ્રંથિ જે એક જોડ આવેલી હોય છે. બરાબર. સ્થાન જે છે માદા પ્રજનન તંત્રનું નર પ્રજનન તંત્રની જેમ જ નિતંબ પ્રદેશની અંદર થશે. બરાબર, તો નિતંબ પ્રદેશની અંદર થાય. અને આ ઉપરાંત માદા પ્રજનન તંત્રમાં એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ ઉપરાંત બાહ્ય જનન ઇન્દ્રિયો અથવા જેને કહેવાય છે બાહ્ય જનનાંગો, જેમાં આપણે અભ્યાસ કરીશું મોન્સ પ્યુબિસ, પછી મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ, ભગ્નશિશ્નિકા, બરાબર, અને યોનિ પટલ. આ 5 રચનાઓનો આપણે અભ્યાસ કરીશું. બાહ્ય જનનેન્દ્રિયો જે છે અથવા બાહ્ય જનનાંગો જે છે તેને વુલ્વા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગર્ભાશયનું અન્ય નામ થશે કુખ. ગર્ભાશય જે છે એ કુખ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ મુખ્ય અંગો બાહ્ય જનનાંગો અને જનનગ્રંથિ. હવે મુખ્યત્વે આ અંગોનું કાર્ય શું હોય? તો સૌ પ્રથમ હોય અંડકોષપાત, જે અંડપિંડ દ્વારા થશે. બરાબર. ત્યારબાદ અંડવાહિનીમાં ફલનની ઘટના થશે. ગર્ભાશય સાથે જોડાયેલી ઘટનાઓ ગર્ભધારણ, પછી પ્રસૂતિની ક્રિયા દ્વારા બાળ જન્મ થશે અને ત્યારબાદ બાળ સંભાળની ક્રિયા. તો આ ક્રિયાઓમાં જે છે આ અંગો મદદરૂપ થાય છે. અંડકોષપાત, જેને ઓવ્યુલેશન કહેવાય છે, ફલન ફર્ટિલાઇઝેશન તરીકે આપણે ઓળખીએ છીએ, ગર્ભધારણ, બાળ જન્મ અને બાળ સંભાળની ક્રિયા. બરાબર, ચાઇલ્ડ બર્થ એન્ડ ચાઇલ્ડ કેર તરીકે સમાવેશ થશે. તો આટલી રચનાઓ એની અંદર જોવા મળે છે. હવે દરેક અંગને સવિસ્તાર અભ્યાસ કરીએ. તો સૌ પ્રથમ તેની અંદર જોઈએ અંડપિંડ. હવે એના પહેલા એક આ છેદ પણ જોઈ લઈએ. અહીંયા પણ એ જ રચના દર્શાવેલી છે, પણ સાઈડ વ્યૂ દર્શાવેલો છે, જેમાં મુખ્ય અંગોની વાત કરી તેમ યોનિ હોય, ગ્રીવા, ગર્ભાશય. સાઈડમાંથી છેદ છે એટલે અહીંયા અંડપિંડ અને અંડવાહિની આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી. પરંતુ
એ ઉપરાંત બાહ્ય જનનાંગો જેવા કે મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ, ભગશિશ્ન, બરાબર, તે યોનિમાર્ગ આ ચાર જોઈ શકાય છે. મોન્સ પ્યુબિસ જે છે અહીંયા દર્શાવેલું નથી. તો મોન્સ પ્યુબિસ, ભગશિશ્ન, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ અને યોનિમાર્ગ જે બાહ્ય જનનાંગો તરીકે સમાવેશ થાય છે. આ સિવાય અન્ય રચના હોય છે પ્યુબિક સિમ્ફાઇસિસ. ગર્ભાશયનું સ્થાન અહીંયા આપણે જોઈ શકીએ છીએ મૂત્રાશય અને મળાશયની વચ્ચે છે. બરાબર, આ જે છે ગર્ભાશય તે જોઈ શકાય છે સ્પષ્ટ મૂત્રાશય અને મળાશયની વચ્ચે જોવા મળે છે. અને એનસ અથવા મળદ્વાર જે છેડેના ભાગે આવેલું હોય છે. બરાબર, આ સાઇડ વ્યૂની રચના. હવે જોઈએ અંડપિંડ. જેમ આપણે શુક્રપિંડ જોયેલું તો શુક્રપિંડનું સ્થાન હતું ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં, જ્યારે અંડપિંડનું સ્થાન શું થશે? ઉદર ગુહાની અંદર. બરાબર, અંડપિંડ આવેલા હોય ઉદર ગુહાની અંદર, જે આપણે સ્પષ્ટ આકૃતિની અંદર જોયું. હવે એનું મુખ્ય કાર્ય શું હોય છે? તો અંડકોષો એટલે કે માદાજનન કોષો અથવા માદાજન્યુ અને સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવો, અંડપિંડીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવાનું. બરાબર, માદાજન્યુ પણ ઉત્પન્ન કરે અને જોડે જોડે સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન છે, પ્રોજેસ્ટેરોન છે વગેરેનો સ્ત્રાવ પણ કરશે. ત્યાં પણ શુક્રપિંડમાં પણ યાદ કરો, આપણે જોયેલું એન્ડ્રોજન્સ પ્રકારના સમૂહના અંતઃસ્ત્રાવ કોણ કરતું? લેડિંગના કોષો. બરાબર, તો એ શુક્રપિંડ સાથે જોડાયેલા હતા, તે નરજન્યુ તરીકે કાર્ય કરતા હતા. સ્થાનની વાત કરીએ તો ઉદરના નીચે દરેક બાજુએ એક એક ગોઠવાયેલા જોવા મળતા હોય છે. અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ સ્પષ્ટ કે ઉદરથી સહેજ નીચેના ભાગે અંડપિંડ જે છે આવેલા હોય. સામાન્ય રીતે કોઈ પુસ્તકમાં આકાર આપેલો છે બદામ આકારનો. બરાબર, તો અંડપિંડ એક જોડ આવેલા હોય. હવે સ્થાનની વાત કરીએ ઉદરના નીચે, અને અહીંયા આકૃતિમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ આજે સ્નાયુબંધવાળી રચના, ગર્ભાશય સાથે જોડાયેલા સ્નાયુબંધ. બરાબર, તો સ્નાયુબંધ વળી જે છે ગર્ભાશયની દિવાલ સાથે જોડાયેલા જોવા મળતા હોય છે. આ ઉપરાંત નિતંબની દિવાલ એટલે કે જે ઉદરના નીચેનો પ્રદેશ કે જે આપણે નિતંબ પ્રદેશ કહીએ છીએ તેના સાથે પણ સ્નાયુબંધ વડે જોડાયેલા હોય છે. હવે દરેક અંડપિંડ જે હોય છે એ પાતળા અધિચ્છદીય આવરણ દ્વારા આવૃત હોય જે આધારકને આવરે છે. અંડપિંડનું આધારક જે હોય એને આવરવાનું કાર્ય કરે. હકીકતમાં આ પાતળું અધિચ્છદ હોય, જનન અધિચ્છદીય સ્તર. બરાબર, શુક્રપિંડની અંદર હતું ટ્યુનિકા આલ્બુજિનિયા. બરાબર, શુક્રપિંડમાં કયું હતું? ટ્યુનિકા આલ્બુજિનિયા. જ્યારે અંડપિંડમાં શું થશે? પાતળું અધિચ્છદ. આધારક જે છે એ બે વિસ્તારમાં વિભાજિત થયેલું જોવા મળતું હોય, જેમાં બહારનો જે ભાગ હોય, આટલો જે ભાગ બહારની બાજુ જે જોવા મળે, આ જે આખા કોષોવાળી જે રચના દર્શાવેલી છે એને કહેવાય પરિઘવર્તી બાહ્યક. બરાબર, અને આ અંદરનો જે ભાગ જે છે એ કેન્દ્રસ મજ્જક તરીકે ઓળખવામાં આવે છે. તો પરિઘવર્તી બાહ્યક અને કેન્દ્રસ મજ્જક આ રચના આગળ આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો જ છે. પણ અંડપિંડ સામાન્ય રીતે બાહ્યક પ્રદેશની વાત કરીએ તો તેમાં જુદી જુદી રચના જેવી કે પ્રાથમિક પુટિકા, દ્વિતીયક પુટિકા, પછી ગુહા ધરાવતી તૃતીયક પુટિકા, અહીંયા ગુહાનું નિર્માણ થઈ ગયું છે. પછી ગ્રાફિયન પુટિકા, ગુહા, દ્વિતીયક પૂર્વ અંડકોષ, વિકાસશીલ કોર્પસ લ્યુટિયમ, વિકસિત કોર્પસ લ્યુટિયમ અને વિઘટિત. વિકાસશીલ, વિકસિત અને વિઘટન પામેલ કોર્પસ લ્યુટિયમ જે અંડપિંડની જુદી જુદી અવસ્થા છે, જે આપણે અંડકોષ જનન વખતે વધુ ડિટેલમાં ચર્ચા કરીશું. પણ હાલ પૂરતું એટલું યાદ રાખીશું, બહારના ભાગે પરિઘવર્તી ભાગમાં રચના હોય અને કેન્દ્રસ ભાગ જે છે એ મજ્જક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો આ થઈ અંડપિંડ વિશેની રચના. ત્યારબાદ વાત કરીએ અંડવાહિની. તો હવે અંડવાહિની અહીંયા સ્પષ્ટ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે બંને બાજુ આવેલી છે, એટલે કહી શકીએ એક જોડ. બરાબર, તો અંડવાહિની જે છે એ જોડમાં આવેલી હોય છે. હવે અંડવાહિની અહીંયા આપણે વાત કરીએ તો એક છેડો જોડાયેલો છે અહીંયા અંડપિંડ સાથે, આ જે છે આમ અંડપિંડ સાથે જોડાતા હોય, અને બીજો જોડાયેલો હોય છે ગર્ભાશય સાથે. અથવા એવું કહી શકાય કે અંડવાહિની જે છે એ આગળ જતાં ગર્ભાશય
ગ્રીવા અને યોનિમાર્ગ મારફતે આગળ વધે છે. બરાબર. તો ગર્ભાશય ગ્રીવા અને યોનિમાર્ગ દ્વારા આગળ વધવાની ક્રિયા થતી હોય છે. હવે આકૃતિની અંદર આપણે સ્પષ્ટ એના ભાગ જોઈ શકીએ છીએ, કયા કયા ભાગ છે તે. તો અંડપિંડ નજીક થોડોક પહોળો જે ભાગ હોય તેને કહેવાય છે અંડવાહિની નિવાપ. બરાબર. તો તે ભાગ અંડવાહિની નિવાપ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વચ્ચેનો જે ફૂલેલો જે ભાગ જે હોય છે, આટલા સુધી આ જે ફૂલેલો જે ભાગ હોય તેને કહેવાય છે તુંબિકા. અંડપિંડ સાઈડનો ભાગ અંડવાહિની નિવાપ, વચ્ચેનો ભાગ તુંબિકા અને ત્યારબાદ સાંકડો પ્રદેશ કે જે ગર્ભાશય સાથે જોડાતો હોય તેને કહેવાય છે ઇથમસ. બરાબર. તો ઇથમસ નામની રચના હાજર. આ ત્રણ શેના ભાગ થશે? અંડવાહિનીના. તો અંડવાહિનીના 3 ભાગ, અંડવાહિની નિવાપ જે પહોળો ભાગ હોય અંડપિંડ તરફનો, વચ્ચેનો ભાગ તુંબિકા તે પણ થોડો પહોળો ભાગ અને એકદમ સાંકડો ભાગ હોય ગર્ભાશય સાથે જોડાયેલ ઇથમસ. હવે અંડવાહિની નિવાપ જે હોય તેના છેડે આવેલા હોય છે પ્રવર્ધમય રચના. આ પ્રવર્ધમય રચનાને કહેવાય છે ફિમ્બ્રી. બરાબર. તો આ રચના થઈ ફિમ્બ્રીની. હવે આ ફિમ્બ્રીનું કાર્ય શું હોય? તો જ્યારે અંડકોષપાત થાય એટલે આ અંડપિંડમાંથી અંડકોષો અહીંયા મુક્ત થતા હોય. તો આ અંડકોષો જે મુક્ત થાય તેને આ ફિમ્બ્રીવાળી જે રચના હોય એને પોતાની તરફ લાવશે અને અંડવાહિનીમાં લાવવાનો પ્રયત્ન કરશે. બરાબર. એટલે અંડકોષપાત દરમિયાન જે અંડકોષનો ત્યાગ થતો હોય તેને અંડવાહિનીમાં લાવવાનું કાર્ય કરે ફિમ્બ્રી. તો ફિમ્બ્રી દ્વારા તે કાર્ય થતું જોવા મળે છે. બરાબર. તો અંડવાહિનીની રચના આપણે જોઈ, તેની અંદર જોયું કે તે ગર્ભાશય અને યોનિમાર્ગ સાથે જોડાઈ માદા સહાયક નલિકાઓ બનાવે. બરાબર. અંડપિંડ નજીકનો જે ઘરણી આકારનો પહોળો ભાગ હતો એને આપણે શું કીધું? અંડવાહિની નિવાપ, ઇનફંડિબ્યુલમ. બરાબર. આગળ મેં કીધેલું કે નીટ માટે આ ચેપ્ટરમાં અમુક અંગ્રેજી શબ્દો પણ આપણે ખાસ યાદ રાખવાના છે. તો અંડવાહિની નિવાપ, ઇનફંડિબ્યુલમ. ત્યારબાદ નિવાપના આગળ જોયું કે આંગળી જેવા પ્રવર્ધો જેને આપણે શું કીધું? ફિમ્બ્રી. ફિમ્બ્રીનું કાર્ય શું હતું? અંડકોષપાત બાદ અંડકોષને એકત્રિત કરવાનું. અંડવાહિની નિવાપ પછીના ભાગને શું કહેતા? તુંબિકા અથવા એમ્પ્યુલા તરીકે આપણે ઓળખીએ છીએ. તો પહેલો ભાગ હતો ઇનફંડિબ્યુલમ, ત્યારબાદ એમ્પ્યુલા અને ત્રીજો ભાગ ગુજરાતીમાં જેને સંયોજક કહેવાય છે, અંગ્રેજીમાં આપણે કીધું ઇથમસ અથવા ઇસ્થમસ તરીકે, સાંકડો પોલાન અને કોના સાથે જોડાયેલો હતો? ગર્ભાશય સાથે. તો આ રચના થઈ અંડવાહિની, જેને ઓવિડક્સ અંગ્રેજીમાં જે છે ઓવિડક્સ પણ કહેવાય છે અને ફેલોપિયન ટ્યુબ. તો આની અંદરથી અમુક અંગ્રેજી શબ્દો જેવા કે અંડવાહિની ઓવિડક્સ અથવા ફેલોપિયન ટ્યુબ. બરાબર. ત્યારબાદ અંડવાહિની નિવાપ ઇનફંડિબ્યુલમ, ફિમ્બ્રી, તુંબિકા અને એમ્પ્યુલા અને સંયોજક અથવા ઇસ્થમસ. બરાબર. તો આ રચના થઈ અંડવાહિની વિશે. ત્યારબાદ જોઈએ ગર્ભાશય. હવે ગર્ભાશયની વાત કરીએ તો આકૃતિની અંદર આપણે જોયું કે આ વચ્ચેનો જે ભાગ જે છે તેને ગર્ભાશય તરીકે ઓળખીએ છીએ. હવે એના આકારની સૌપ્રથમ વાત કરીએ તો અહીંયા જે છે એક નાસપતિનું ફ્રૂટ દર્શાવેલું છે. બરાબર. નાસપતિ પણ કેવું છે? ઊંધું. ઉપરનો ભાગ અહીંયા જોઈ શકીએ છીએ પહોળો છે અને આમ જતાં સાંકડો થતો જાય છે. તો સેમ એવો આકાર જે છે અહીંયા ગર્ભાશયનો આપણે જોઈ શકીએ છીએ, જેને ગર્ભાશય ગુહા તરીકે પણ ઓળખાય છે. તો આકાર કેવો થશે? ઊંધા નાસપતિ જેવો. ગર્ભાશયનું બીજું નામ મેં તમને આગળ પણ કીધેલું. કયા નામે ઓળખાય છે? કુખ તરીકે. તો ગર્ભાશય જે છે એ કુખ તરીકે પણ ઓળખાય છે. આ છે ગર્ભાશયનો ઉપરી ભાગ. ગર્ભાશય જે છે એ મુખ્યત્વે 3 સ્તર ધરાવતું જોવા મળતું હોય. સૌથી બહારનું સ્તર, મધ્ય સ્તર અને સૌથી અંદરનું સ્તર. સૌથી અંદરના સ્તરને કહેવાય એન્ડોમેટ્રિયમ, મધ્ય સ્તર માયોમેટ્રિયમ અને સૌથી બહારનું પેરીમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં મધ્ય સ્તર જે હોય છે માયોમેટ્રિયમ તે અરેખિત અથવા સરળ સ્નાયુઓનું બનેલું હોય છે.
પ્રસૂતિની ક્રિયા દરમિયાન જે સંકોચનો પ્રેરાતા હોય તે માટે જવાબદાર હોય છે માયોમેટ્રિયમ. તો માયોમેટ્રિયમ જે છે એ મુખ્યત્વે કાર્ય કરે છે સંકોચન પામવાનું, બરાબર, જે મધ્યસ્તર સરળ અથવા અરેખિત સ્નાયુનું બનેલું જોવા મળતું હોય છે. અન્ય માહિતી જોઈએ ગર્ભાશય વિશે, તો નિતંબની દિવાલ સાથે સ્નાયુબંધ દ્વારા આધાર પામેલા હોય છે. આવી સેમ રચના આગળ આપણે જોઈ અંડપિંડ, બરાબર, તે પણ નિતંબની દિવાલ સાથે કોની મદદથી જોડાયેલા? સ્નાયુબંધ દ્વારા. ગર્ભાશય ત્યારબાદ આગળના ભાગે અહીંયા જોઈ શકીએ છીએ સાંકડી ગ્રીવા દ્વારા ખુલે છે, જેને ગ્રીવા નળી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ જે ભાગ જે છે ગ્રીવા નલિકા, અને એ જ ત્યારબાદ આગળ વધી યોનિમાર્ગમાં રૂપાંતર પામે છે અથવા યોનિમાર્ગ તરીકે ઓળખીએ છીએ. અને એ જ યોનિમાર્ગ જે છે જેના દ્વારા બાળ પ્રસવની ક્રિયા થતી હોય એટલા માટે તેને બર્થ કેનાલ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. તો બર્થ કેનાલ જે ગ્રીવા નલિકાના આગળના ભાગે આવેલી જોવા મળતી હોય છે. તો મુખ્યત્વે અહીંયા જે રચનાની આપણે વાત કરી, સાંકડી ગ્રીવાના પોલાણને શું કીધું? ગ્રીવા નળી અથવા ગ્રીવા નલિકા કે સર્વિકલ કેનાલ, તે યોનિમાર્ગ સાથે જોડાય કઈ નળી બનાવે? જન્મ નળી, યોનિમાર્ગ નળી અથવા બર્થ કેનાલ કે પ્રસૂતિ માર્ગ તરીકે તેને ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાત કરી તેમ સૌથી બહારનું સ્તર જે હોય તેને શું કીધું? પેરીમેટ્રિયમ અથવા જે પાતળું હોય છે. મધ્યનું સ્તર માયોમેટ્રિયમ કે જે શેનું બનેલું હતું? અરેખિત અથવા સરળ સ્નાયુનું, જેનું મુખ્ય કાર્ય શું હતું? બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન પ્રેરવાનું. સૌથી અંદરનું સ્તર હોય એન્ડોમેટ્રિયમ. હવે જો આ શબ્દો કોઈ પણ જગ્યાએ યુઝ થતા હશે એનો અર્થ કોમન થશે. માયોનો અર્થ મધ્ય જ થશે, બરાબર. દાખલા તરીકે હૃદયનું વચ્ચેનું સ્તર જે હોય જેને કહેવાય માયોકાર્ડિયમ, બરાબર. પેરીનો અર્થ થાય બહારની તરફ, એવી રીતે હૃદયમાં બહારના સ્તરને કહેવાય પેરિકાર્ડિયમ, અને હૃદયમાં સૌથી અંદરના સ્તરને કહેવાય એન્ડોકાર્ડિયમ. જ્યારે અહીંયા અંદરનું છે એટલે એન્ડોમેટ્રિયમ, કારણ કે ગર્ભાશયનું સ્તર છે. એટલે ગર્ભાશયના પાછળ મેટ્રિયમ શબ્દ લાગશે, હૃદયના જો હોત તો કાર્ડિયમ શબ્દ લાગે, બરાબર. અંદરનું સ્તર જે ગુહાનું અસ્તર, જે સ્તર જે હોય અંદરનું એ, અને જે ઋતુ ચક્ર દરમિયાન ચક્રીય ફેરફારો થાય તે બધા થતા હોય છે એન્ડોમેટ્રિયમની અંદર. અહીંયા જોઈએ આકૃતિમાં ફરીથી 3 સ્તર. તો અહીંયા સૌથી અંદરનું એન્ડોમેટ્રિયમ. હવે અહીંયા જોઈ શકીએ છીએ કે રસાંકુરવાળી અથવા એના જેવી રચના જોવા મળે છે. એટલે જે પણ અંતઃસ્ત્રાવી ફેરફારો થાય એ બધા કયા સ્તરમાં થશે? સૌથી અંદરના એન્ડોમેટ્રિયમ. પછી મજબૂત સંકોચન કયું હતું? માયોમેટ્રિયમ. અને આ બંનેને આવરણ કરતી રચના કઈ થાય? પેરીમેટ્રિયમ, જે ખૂબ જ પાતળું સ્તર છે, બરાબર. તો આ થઈ ગર્ભાશય વિશેની રચના. ગર્ભાશય બાદ અભ્યાસ કરીએ બાહ્ય જનનાંગો. હવે આપણે નર પ્રજનન તંત્ર જ્યારે અભ્યાસ કરેલો ત્યારે જોયેલું નર પ્રજનન તંત્રમાં બાહ્ય જનનાંગ તરીકે આપણે શિશ્નનો જે છે સમાવેશ કરેલો, બરાબર. શિશ્નનો સમાવેશ ત્યાં થતો હતો. હવે અહીંયા માદાની અંદર બાહ્ય જનનાંગો, તેનું અન્ય નામ વુલ્વા તરીકે પણ ઓળખવામાં આવે છે. બાહ્ય જનનાંગો વુલ્વા અથવા બીજું નામ છે પ્યુડેન્ડમ. તો વુલ્વા અથવા પ્યુડેન્ડમ એટલે પણ થશે બાહ્ય જનનેન્દ્રિયો અથવા બાહ્ય જનનાંગો, બરાબર. જેની અંદર મુખ્યત્વે 5 અંગોનો જે છે સમાવેશ થતો જોવા મળે છે, બરાબર. કઈ કઈ રચના છે તે જોઈએ. તો બાહ્ય જનનાંગો જે હોય છે એમાં મુખ્યત્વે સૌથી બહારની તરફ હોય મોન્સ પ્યુબિસ. આ જે રચના જોવા મળતી હોય અહીંયા એ કહેવાય છે મોન્સ પ્યુબિસ, જે મેદપેશીની બનેલી રચના જે ગાદીયુક્ત હોય
અને તેની ઉપર પ્યુબિક હેરનું ફોર્મેશન થતું હોય છે. તો જે રચના જોવા મળતી હોય આખી આ રચના તે મોન્સ પ્યુબિસ તરીકે ઓળખવામાં આવે છે, જેના ઉપર પ્યુબિક હેરનું ફોર્મેશન થતું હોય અથવા તેને મેદપેશીનું ઓશિકું તરીકે પણ ઓળખવામાં આવે છે, જેના પર પ્યુબિક હેર ફોર્મેશન થતું જોવા મળે છે. મોન્સ પ્યુબિસના નીચેની તરફ આવેલું હોય લેબિયા મેઝોરા, એટલે જેને કહેવાય છે મુખ્ય બગોષ્ઠ. અહીંયા આકૃતિમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ આખી આ ગોળાકાર જેવી જે રચના દેખાય છે, બરાબર, આખી આ રચના તેને આપણે મુખ્ય બગોષ્ઠ તરીકે ઓળખીએ છીએ. મુખ્ય બગોષ્ઠ જે છે એ માંસલ પેશીનું હોય અને મોન્સ પ્યુબિસના નીચે અને આખા જે યોનિમાર્ગ હોય તેને સંપૂર્ણ આવરણ કરે છે, બરાબર. મુખ્ય બગોષ્ઠના નીચે હોય લેબિયા માઇનોરા, એટલે જેને કહેવાય ગૌણ બગોષ્ઠ. તો ગૌણ બગોષ્ઠવાળી રચના જે છે અહીંયા આકૃતિમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ નામનિર્દેશન કરેલી. તો એ પણ જે છે મુખ્ય બગોષ્ઠને નીચેની તરફ સંપૂર્ણ યોનિમાર્ગને આવરણ કરતી રચના સ્વરૂપે જોવા મળે છે અને પેશીમય ગળીયુક્ત રચના છે. એ આખી આવરણની રચના જે જગ્યાએ જોડાતી હોય તે જગ્યાએ ઉપરની તરફ એક રચના જોવા મળે છે જેને કહેવાય છે ક્લિટોરિસ, અથવા ગુજરાતીમાં જેને કહેશું ભગ શિશ્ન અથવા ભગ શિશ્નિકા, બરાબર. તો ક્લિટોરિસ નામની રચના ભગ શિશ્નિકા ગૌણ બગોષ્ઠના જોડાણ થતું હોય તેના સહેજ ઉપરના ભાગે જોવા મળે છે અને નીચેની તરફ યોનિમાર્ગ, વજાઈના યોનિમાર્ગ, એના ઉપરની તરફ જે એક પડ આવેલું હોય જેને કહેવાય છે યોનિ પટલ અથવા હિમેન તરીકે જેને ઓળખવામાં આવે છે. તો હિમેન નામની જે છે રચના જોવા મળતી હોય છે. તો મુખ્ય 5 બાહ્ય ચલનાંગો મોન્સ પ્યુબિસ જે મેદપેશીનું બનેલું હોય એના પર પ્યુબિક હેર ફોર્મેશન થાય, ત્યારબાદ મુખ્ય બગોષ્ઠ માંસલ પેશીનું અને મુખ્ય મોન્સ પ્યુબિસના નીચે આખું આવરણ કરતું લેબિયા માઇનોરા ગૌણ બગોષ્ઠ જે મુખ્ય બગોષ્ઠના નીચેની તરફ, ત્યારબાદ ઉપરની તરફ જોડાણના ભાગે આવેલી ભગ શિશ્નિકા, બરાબર, અને યોનિ પટલ નામની રચના. આ ઉપરાંત અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ યુરેથ્રલ ઓપનિંગ એન્ડ વજાઇના, એટલે કે યોનિમાર્ગ અને મૂત્રમાર્ગ. હવે યાદ કરો ખાસ, નર પ્રજનતંત્ર જ્યારે આપણે જોયેલું ત્યારે અભ્યાસ કરેલું કે ત્યાં મૂત્રજનન માર્ગ હતો, એટલે મૂત્રમાર્ગ અને જન્યુઓને જે વહન થતું એક જ માર્ગ દ્વારા થતું હતું, જ્યારે માદાની અંદર તે અલગ અલગ માર્ગ દ્વારા, મૂત્રમાર્ગ અલગ માર્ગ મારફતે, જ્યારે જન્યુનું વહન પણ અલગ માર્ગ દ્વારા થતું જોવા મળશે, નીચેની તરફ મળદ્વાર. તો આટલી રચના જે છે બાહ્ય જનનાંગોની અંદર જોવા મળે છે. તો એ જે આપણે અભ્યાસ કર્યો કે મોન્સ પ્યુબિસ શું હતું, મેદપેશીની રચના, ત્વચા દ્વારા આવરિત પ્યુબિક વાળ જોવા મળે, ગાદી જેવી અથવા મેદપેશીનું ઓશિકું. મુખ્ય બગોષ્ઠ શું હતું, માંસલ પેશીની બનેલી ઘડી જેવી રચના, મોન્સ પ્યુબિસના નીચે યોનિમાર્ગના ફરતે. ગૌણ બગોષ્ઠ શું હતું, મુખ્ય બગોષ્ઠના નીચે અને એક જોડ પેશીમય ઘડીયુક્ત રચના હતી. યોનિમાર્ગ મુખ પાતળી કલા દ્વારા આવરિત, જેને શું કહેતા યોનિ પટલ અથવા અંગ્રેજીમાં હિમેન તરીકે જેને આપણે ઓળખતા હતા. ત્યારબાદ ગૌણ બગોષ્ઠના અગ્રભાગે કઈ રચના નિર્માણ થતી, ભગ શિશ્નિકા, બરાબર. હવે તેની અંદર એક યોનિ પટલની થોડી ચર્ચા કરીએ. યોનિ પટલની અંદર કયા સમયગાળા દરમિયાન જે છે એ તૂટવાની સંભાવના રહેતી હોય છે. તો યોનિ પટલ જે છે એ મુખ્યત્વે પ્રથમ મૈથુનની ક્રિયા જ્યારે થતી હોય, બરાબર, અથવા સમાગમ કે ઇન્ટરકોર્સ એ દરમિયાન તૂટી જતું હોય છે અથવા ફાટી જતું હોય છે. ક્યારેક અચાનક પડવાથી અથવા આંચકો લાગવાથી પણ તૂટવાની ક્રિયા લાગુ પડે છે, એટલે મૈથુન, સમાગમ અથવા આંચકો લાગવાથી. બીજું છે યોનિ ટેમ્પોન જે છે, વજાઇનલ ટેમ્પોન, એટલે કે ઋતુચક્ર દરમિયાન યોનિમાર્ગમાંથી ઋતુ પ્રવાહને શોષવા માટેનું દાક્તરી સાધન દાખલ કરતી વખતે. હવે સમજાવ યોનિ ટેમ્પોન એટલે શું. જનરલી માદાની અંદર જ્યારે મેન્સ્ટ્રુએશન સાયકલ દરમિયાન જે ઋતુસ્રાવ થતો હોય છે તેના શોષણ માટે પેડનો ઉપયોગ થતો હોય છે, જે વજાઇનાની બહારની તરફ મૂકવામાં આવતું હોય છે.
પણ યુનિટેમ્પોન નામની જે રચના જે છે, હવે યુનિટેમ્પોન શું છે તે સમજીએ. તો અહીંયા આકૃતિમાં યુનિટેમ્પોન જે છે દર્શાવેલું છે. છેડે જે છે દોરીનો ભાગ છે અને ઉપર રચના છે. હવે આ રચનાની અંદર ઘણા બધા જે છે પડ આવરણ કરીને આવો આકાર આપેલો હોય, ઘણા બધા પડ હોય જે પેડની અંદર યુઝ થતા હોય એવા જ પ્રકારના જે છે નાના નાના પાતળા પડની આવી રચના બનાવેલી હોય. હવે પેડનો ઉપયોગ થતો હોય છે ઋતુચક્ર દરમિયાન ઋતુસ્રાવ જ્યારે શરીરની બહાર આવે પછી શોષણ માટે, પરંતુ યુનિટેમ્પોન જે છે તે ઋતુસ્રાવને બહાર આવવા દેતું નથી. અને યુનિટેમ્પોન જ જે છે એ યોનિ માર્ગમાં અંદરની તરફ દાખલ કરી દેવામાં આવે અને જ્યારે ઋતુચક્ર થાય ને ઋતુસ્રાવ જે છે એ અંદર જ શોષણ પામશે, બરાબર. અને ત્યારબાદ શોષણ થાય એટલે એના કદમાં થોડોક વધારો થશે યુનિટેમ્પોન, અને વજન પણ વધશે થોડું. એટલે ત્યારબાદ આ જે દોરીની મદદથી તેને બહાર ખેંચી લેવામાં આવતું હોય છે. પરંતુ આ જ ક્રિયા દરમિયાન એટલે કે યુનિટેમ્પોન જ્યારે દાખલ કરવામાં આવે, બરાબર, તો એ દાખલ કરતી વખતે જ યુનિપટલ જે છે એ તૂટવાની સંભાવના રહેલી છે. તો યુનિટેમ્પોનનું કાર્ય છે ઋતુચક્ર દરમિયાન યુનિમાર્ગમાંથી ઋતુ પ્રવાહને શોષવા માટેનું દાક્તરી સાધન. આ ઉપરાંત યુનિપટલ જે છે એ ફિઝિકલ એક્સરસાઇઝ જેવી કે ઘોડે સવારી હોય, સાયકલ ચલાવવાની, સાયકલિંગ કરવામાં આવે ત્યારે પણ તૂટવાની જે છે શક્યતા રહેલી છે. એટલે વધુ પડતું જો પ્રેશર એ ભાગે આવશે યુનિપટલના ભાગે તો તે તૂટે છે. પરંતુ યુનિપટલ જે છે કેટલીક સ્ત્રીઓની અંદર મૈથુન બાદ પણ જળવાઈ રહે છે. મૈથુન બાદ પણ તૂટવાની ઘટના થતી નથી, બરાબર. મોટા ઘણીવાર જે છે એ પ્રથમ મૈથુન દરમિયાન ફાટી જતું હોય અથવા તૂટી જતું હોય, પણ ઘણી સ્ત્રીઓમાં એ જળવાયેલું પણ જોવા મળ્યું છે. તો યુનિપટલ દ્વારા અથવા યુનિપટલની હાજરી કે ગેરહાજરીના કારણે વર્જિનિટી અથવા કૌમાર્ય અથવા જાતીય અનુભવનું વાસ્તવિક ભરોસાપાત્ર સાબિતી માનવામાં આવતી નથી. એટલે કે યુનિપટલ તૂટેલું હોય તો એના પરથી ડાયરેક્ટ એવું નક્કી ના કરી શકાય કે મૈથુનની ક્રિયા થઈ હશે અથવા કોઈ જાતીય અનુભવ કે વર્જિનિટી જે છે અથવા કૌમાર્ય તૂટવાની ઘટના થઈ હશે. આ કારણ પર સરપંતે તૂટવાની ઘટના થતી હોય છે. એટલે ભરોસાપાત્ર જે છે સાબિતી તરીકે સ્વીકાર કરવામાં આવતું નથી. તો આ થઈ યુનિપટલ જે છે કયા કારણોસર તૂટતા જોવા મળે છે તેના વિશેની માહિતી. ત્યારબાદ સહાયક પ્રજનન ગ્રંથિની વાત કરીએ. હવે સહાયક પ્રજનન ગ્રંથિ આપણે નર પ્રજનન તંત્રમાં ભણેલા તો 3 હતી: શુક્રાશય, ત્યારબાદ જોયેલું બલ્બોયુરેથ્રલ ગ્રંથિ અને પ્રોસ્ટેટ ગ્રંથિ. જેમાં બલ્બોયુરેથ્રલ ગ્રંથિનું કાર્ય હતું કે સમાગમની ક્રિયા દરમિયાન એના દ્વારા જે સ્ત્રાવ થાય એ ઘર્ષણ નિરોધક તરીકે કાર્ય કરે છે. શુક્રાશય જે હતું એ ફ્રુક્ટોઝ નામની શર્કરા પૂરું પાડતું હોય છે, બરાબર. તેવા કાર્યો જે છે આપણે અભ્યાસ કરેલો અને એ 3 વીર્યના નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે. હવે ત્યારબાદ જોઈએ માદાની અંદર સહાયક ગ્રંથિ તરીકે ભાગ ભજવે છે સ્તન ગ્રંથિ અથવા જેને કહેવાય છે મેમરી ગ્લેન્ડ્સ. હવે સસ્તનની લાક્ષણિકતા જે છે એ ખાસ અગત્યની ક્રિયાશીલ સ્તન ગ્રંથિ, અને એમાંય ખાસ કરીને માદામાં. તો માદા પ્રજનન તંત્રમાં અથવા માદા શરીરમાં જો માદા સસ્તનની લાક્ષણિકતા હોય તો ક્રિયાશીલ સ્તન ગ્રંથિ, કારણ કે મનુષ્ય સમાવેશ થશે સસ્તન વર્ગની અંદર, એટલે સ્તન ધરાવતા પ્રાણીઓ, બરાબર. પણ માદામાં ક્રિયાશીલ હોય, નરમાં ક્રિયાશીલ હોતી નથી. માદા સ્તન ગ્રંથિની એક જોડ જોવા મળે જે ગ્રંથિમય પેશી અને ભિન્ન માત્રામાં ચરબી ધરાવે છે. પ્રત્યેક સ્તનની ગ્રંથિમય પેશી 15 થી 20 સ્તન ખંડો આવેલા હોય જે કુપિકા તરીકે ઓળખાતા કોષનો સમૂહ ધરાવે છે. તો અહીંયા પણ એક ક્રમ આપણે યાદ રાખવાનો છે. પહેલા થશે સ્તન ખંડો, બરાબર, 15 થી 20 સ્તન ખંડો, અને એની અંદર આવેલી હોય કુપિકા. તો સ્તનખંડો અને કુપિકા, આ કુપિકાઓ દ્વારા જે દૂધનો સ્ત્રાવ થતો હોય એ તેના પોલાણમાં સંગ્રહ પામે છે,
બરાબર. એટલે સ્તનખંડો, એના અંદર સ્તન કુપિકા અને એની અંદર દૂધનો સંગ્રહ થશે. હવે આ કુપિકા શેમાં ખુલશે? સ્તન નલિકા. તો 3 શબ્દો આપના થયા: સ્તનખંડો, સ્તન કુપિકા, ત્યારબાદ સ્તન નલિકા. સ્તન નલિકાઓ જોડાઈને શું બનાવશે? સ્તન વાહિની. ફરીથી પહેલા હોય ગ્રંથિમય પેશીમાં સ્તનખંડો, ત્યારબાદ સ્તન કુપિકા, પછી કુપિકાઓ શેમાં ખુલે? સ્તન નલિકા, અને સ્તન નલિકાઓ ભેગા થઈને શું બનાવે? સ્તન વાહિની. આ સ્તન વાહિની ભેગા મળીને શું રચે? સ્તન તુંબિકા. તો પહેલા હતું સ્તનખંડો, ત્યારબાદ સ્તન તુંબિકાની વાત આપણે કરી, ત્યારબાદ સ્તન નલિકા, સ્તન વાહિની અને સ્તન તુંબિકા. બરાબર. અને આ સ્તન તુંબિકા એ દુગ્ધ વાહિની અથવા લેક્ટિફેરસ દ્વારા બહારની તરફ નિપ્પલ મારફતે જે છે ખુલવાની ક્રિયા થાય, અને જ્યારે બાળક દ્વારા સ્તનપાનની ક્રિયા કરવામાં આવે એ દૂધ શોષાવાથી બહાર આવવાની ઘટના થશે. તો અહીંયા ક્રમ યાદ રાખવાનો: સ્તનખંડ, સ્તન કુપિકા, ત્યારબાદ સ્તન નલિકા, સ્તન વાહિની, સ્તન તુંબિકા અને દુગ્ધ વાહિની. આ જ ઘટના આકૃતિ દ્વારા સમજીએ. તો અહીંયા બીજો એક MCQ આના અંદરથી ખાસ યાદ રાખવાનો છે કે સ્તન ગ્રંથિ જે છે એ કયા સ્નાયુ પર ગોઠવાયેલી હોય છે? તો પેક્ટોરાલિસ મેજર સ્નાયુ, ખાસ અગત્યનું. બરાબર. તો સ્તન ગ્રંથિ ગોઠવાયેલી હોય છે પેક્ટોરાલિસ મેજર સ્નાયુ પર. અહીંયા આ ઘટના દર્શાવેલી છે પાંસળીઓ. બરાબર. જે આપણે કંકાલ તંત્રમાં ડિટેલમાં અભ્યાસ કરી ગયા. 12 જોડા આવેલી હોય, સાચી, ખોટી, તરતી, જે 3 પ્રકાર ભણેલા. તેના વચ્ચે આવેલા હોય આંતર પાંસળી સ્નાયુ. હવે આગળ વર્ણનમાં જોયું તેમ મેદપેશીની બનેલી રચના જોવા મળે. તેની અંદર શું હતું? 15 થી 20 સ્તનખંડો. સ્તનખંડોની અંદર પ્રત્યેકમાં શું આવેલું હોય? સ્તન કુપિકાઓ. સ્તન કુપિકાઓની અંદર શેનો સંગ્રહ થતો હતો? દૂધનો જે છે સ્ત્રાવ અને સંગ્રહ થવાની ઘટના થતી. એ દૂધનો જે સ્ત્રાવ થયો એ સ્તન નલિકા મારફતે સ્તન વાહિનીમાં પહોંચતો હતો. અહીંયા સ્તન વાહિની દર્શાવેલી નથી. તો સ્તન નલિકાઓ જે છે ભેગા થઈ અને શેમાં ખુલે? સ્તન વાહિની. એ સ્તન વાહિનીનો જે ભાગ હતો એ આગળ જઈને ખુલતો હતો સ્તન તુંબિકામાં. અને સ્તન તુંબિકા જે છે એ નિપ્પલના અગ્રભાગે દુગ્ધ નળી તરીકે ખુલે છે. જે ટોચનો જે ભાગ હોય છે ઓળખાય છે નિપ્પલ તરીકે. તો જેના અગ્રભાગે હોય દુગ્ધ નળી, એટલે જ્યારે બાળકના જન્મ થશે અને બાળક જ્યારે સ્તનપાન કરતું હોય તો એ જ્યારે દૂધ શોષવાની ક્રિયા કરશે તો આ બધી આખી પ્રોસેસ જે છે વારાફરતી થશે અને દુગ્ધ નળી મારફતે જે બાળક હોય તેને દૂધ પ્રાપ્ત થવાની ઘટના થશે. તો અહીંયા પણ ખાસ ક્રમ અગત્યનો છે. પહેલાં સ્તન ખંડો, સ્તન કુપિકા, ત્યારબાદ સ્તન નલિકા, સ્તન વાહિની, સ્તન તુંબિકા અને દુગ્ધ નળી. બરાબર. આ ક્રમ જેમ આપણે જ્યારે શુક્રપિંડની અંદર ભણેલા ત્યારે પણ ક્રમ ખાસ અગત્યનો શુક્રકોષોના વહન માટેનો. તો અહીંયા દૂધ જે છે માતાના શરીરમાંથી બાળકમાં કઈ કઈ રચના મારફતે પહોંચશે તે પણ ખાસ અગત્યનું. માદા પ્રજનન તંત્રમાં અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા અને યોનિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બાહ્ય જનનાંગો પણ આવેલા હોય છે જે સમગ્ર પ્રજનન તંત્ર નિતંબ પ્રદેશમાં ગોઠવાયેલું જોવા મળે છે. આ ઉપરાંત સહાયક ગ્રંથિ તરીકે જોવા મળે છે સ્તન ગ્રંથિ. આ અંગોનું કાર્ય હોય છે અંડકોષપાત, ફલન, પ્રસૂતિ, બાળ જન્મ અને બાળ સંભાળ. અંડપિંડની વાત કરીએ તો અંડપિંડ આવેલા હોય છે ઉદરના નીચેના ભાગમાં એક જોડ. બરાબર. જે સામાન્ય બદામ જેવા આકારના જોવા મળતા હોય છે. અંડપિંડ જે હોય છે એ માદાજન્યુનું ઉત્પાદન કરવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવ જેનું કદ હોય છે 2 થી 4 સેન્ટીમીટર. અંડપિંડ જે હોય છે તે સ્નાયુબંધ વડે નિતંબ દિવાલ અથવા ગર્ભાશય સાથે જોડાયેલા હોય છે. અંડપિંડનું આવરણ જે છે એ જનન અધિચ્છદ વડે ઘેરાયેલું હોય છે જેની અંદર આધારક
નામની રચના જોવા મળે છે, જે બે ભાગમાં વિભાજિત હોય છે, બહારનું બાહ્ય અને કેન્દ્રના ભાગે મજ્જક. બહારનું જે ભાગ જે હોય છે એ જુદા જુદા કોષીય અવસ્થા ધરાવતા જોવા મળે છે, જે અંડકોષ જનનમાં અગત્યનો ભાગ ભજવે છે, જેવા કે પ્રાથમિક પુટિકા, દ્વિતીયક પુટિકા, ગ્રાફિયન પુટિકા, દ્વિતીય પૂર્વ અંડકોષ વગેરે કોષો જે છે ભેગા મળી બાહ્યક બનાવે છે. અન્ય સહાયક અંગો તરીકે વજાઇના, યોનિ, અંડવાહિની અને ગર્ભાશયનો સમાવેશ થાય છે. અંડવાહિનીની વાત કરીએ તો અંડવાહિની જે હોય અંડપિંડથી ગર્ભાશય સાથે જોડાયેલી જોવા મળે, જે 10 થી 12 સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવે છે. અંડવાહિની જે હોય છે એ મુખ્યત્વે 3 ભાગમાં વિભાજિત થયેલી હોય. અંડવાહિની નિવાપ, ત્યારબાદ પહોળો ભાગ તુંબિકા અને અંતે સાંકડો ભાગ ઇસ્થમસ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં અંડવાહિની નિવાપના અગ્રભાગે આંગળી જેવા પ્રવર્ધ જોવા મળતા હોય છે, જેને ફિમ્બ્રી કહેવાય, જે અંડકોષપાત દરમિયાન અંડકોષોને અંડવાહિનીમાં પહોંચાડવાનું કાર્ય કરશે. તુંબિકાનો જે પહોળો ભાગ જે હોય તેમાં ફલનની ક્રિયા જોવા મળે છે. અંડવાહિનીમાં ફલન થાય છે તુંબિકાના ભાગે અને એ ત્યારબાદ ફલિતાંડ નિર્માણ થઈ ગર્ભાશય તરફ પ્રયાણ કરે છે. ઇથમસ જે ગર્ભાશય સાથે જોડવાનું કાર્ય કરે છે. ગર્ભાશયની વાત કરીએ તો ઊંડા નાસપતિ આકારનું જોવા મળે છે, જે ગર્ભાશય ગુહા તરીકે ઓળખવામાં આવે છે. તે મૂત્રાશય અને મળાશયના વચ્ચેના ભાગે ગોઠવાયેલું હોય છે. ગર્ભાશયની વાત કરીએ તો ગર્ભાશય જે છે આંતરિક રચનામાં 3 સ્તર ધરાવતું જોવા મળતું હોય છે. આ ઉપરાંત જે નિતંબ દિવાલ સાથે સ્નાયુબંધ વડે જોડાયેલું હોય છે, તે ગ્રીવા અને આગળ યોનિ દ્વારા આગળ વધે છે. ગર્ભાશયથી આગળ વધી ગ્રીવાના ભાગે તે ગ્રીવા નળીમાં રૂપાંતર થાય છે અને યોનિના ભાગે યોનિ નળી અથવા જેને બર્થ કેનાલ તરીકે અથવા પ્રસૂતિ માર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ગર્ભાશય આગળ ગ્રીવા નળી અને બર્થ કેનાલ અથવા પ્રસૂતિ માર્ગની અંદર રૂપાંતર પામે છે. ગર્ભાશયની અંદર જે 3 સ્તર આવેલા હોય તેમાં સૌથી બહારનું સ્તર જે હોય છે તે એકદમ પાતળું હોય છે, જેને કહેવાય છે પેરીમેટ્રિયમ, જે બાહ્ય સ્તર છે. વચ્ચેના ભાગે અરેખિત અથવા સરળ સ્નાયુનું બનેલું માયોમેટ્રિયમ આવેલું છે, જે પ્રસૂતિની ક્રિયા દરમિયાન પ્રબળ સંકોચન પ્રેરે છે. અને અંદરની તરફ હોય એન્ડોમેટ્રિયમ, જે ચક્રીય ફેરફારો જે ઋતુચક્ર દરમિયાન થતા હોય તે માટે જવાબદાર છે. યોનિની વાત કરીએ તો તેના અગ્રભાગે જે છે યોનિ પટલ હાજર જોવા મળતું હોય છે, જે હિમેન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોનિ પટલ જે હોય છે તે શારીરિક કસરત દરમિયાન અથવા સાયકલિંગ દરમિયાન તૂટી શકે છે. યોનિ ટેમ્પલ દાખલ કરતી વખતે અને મૈથુન ક્રિયા દરમિયાન પણ તૂટી શકતું હોય છે. બાહ્ય જનનાંગોમાં મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ અને ભગ શિશ્નિકાનો સમાવેશ થાય છે. મુખ્ય ભગોષ્ઠ જે મોન્સ પ્યુબિસના નીચે આવેલી હોય માંસલપેશીની રચના અને યોનિ છિદ્રને ઘેરવાનું કાર્ય કરે છે. તેના નીચે જ આવેલું હોય ગૌણ ભગોષ્ઠ, જે મુખ્ય ભગોષ્ઠના એકદમ નીચે અને આંગળી જેવી પ્રવર્ધમય રચના ભગ શિશ્નિકા જોવા મળે છે, જે મૂત્ર માર્ગના એકદમ નજીક હોય છે. આ ઉપરાંત સ્તન ગ્રંથિની વાત કરીએ તો તે પેક્ટોરાલિસ મસલ્સ અથવા સ્નાયુ પર ગોઠવાયેલા હોય છે, જે ખાસ અગત્યના સ્નાયુઓ છે. આ ઉપરાંત સ્તન ગ્રંથિ જે હોય છે તેના અંદર 15 થી 20 જેટલા સ્તન ખંડો આવેલા હોય. તે ગ્રંથિમય માંસપેશીની બનેલી રચના છે. આ 15 થી 20 સ્તન ખંડો જે આવેલા હોય તેની અંદર આવેલી હોય છે કુપિકા. આ સ્તન કુપિકાઓની અંદર દૂધનો જે છે સ્ત્રાવ અને સંગ્રહ થતો હોય, જે સ્તન નલિકા મારફતે આગળ વધી અને સ્તન વાહિનીની અંદર આવશે.
દરેક બાજુની સ્તન વાહિની જે છે એ ભેગી થઈ સ્તન તુંબિકા નામની રચના કરશે, જે નિપ્પલના ભાગે દુગ્ધ વાહિની મારફતે આગળ વધશે અને એ દુગ્ધ વાહિનીમાંથી દૂધનો સ્ત્રાવ થતો જોવા મળશે, જે બાળકના પોષણ તરીકે અગત્યનો ભાગ ભજવે છે.